ભાવનગરના સિહોર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે સિહોર ગામમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી। નદીઓ ગાંડીતુર થઈને વહેતી હતી। આ દરમિયાન પાણીના તેજ પ્રવાહમાં 2 રિક્ષા અને 2 એક્ટિવા તણાયા હતા। વાહન તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં નોંધાયો છે। ગઢડામાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજા નંબરે સૌથી વધુ વરસાદ ભાવનગરના સિહોરમાં ખાબક્યો છે। સિહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે તો પાલીતાણામાં 11.5 ઇંચ વરસાદ ખાબક્યો છે।